તે મારી ઉપર 2 એફઆઈઆર કરાવી ને, હે હું તારી તારા બાપની તારા ઘરની બધાની આબરૂ કાઢું તો જ હું આજીવન ભર જેલ કાપવી પડે મારે. હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે ને તું ક્યાં ક્યાં જાસ ને બધ્યાય મને ખબર છે. હું આ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે જે બની ગજરાત ભાઈ છે તેમનું મિત્રો ત્યારે એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને મિત્રો ત્યાં સુધી વાત કરી છે કે હવે આખી જિંદગી જેલમાં રહેવું પડે તોય હું તૈયાર છું. ને આખું નિવેદન મિત્રો તેમને શું આપ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરવાની છે. તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ને એની પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે તમને બધાને મિત્રો ખબર છે કે ગોંડલની અંદર મિત્રો 2 દિવસ પહેલા ખૂબ જ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ વિરોધ છે મિત્રો જિગીશાબેન પટેલ ને અલ્પેશ કથરિયા છે તેમનો મિત્રો કરવામાં આવ્યો હતો. વાતમાં મિત્રો એમ હતું કે જે જિગીશાબેન પટેલ ને જે અલ્પેશ કથરિયા છે તે મિત્રો ગોંડલની અંદર દર્શન કરવા માટે ગયા હતા. હવે આના કારણે જે મિત્રો અમુક જે જયરાસિંહ બાપુના અમુક જે સમજકો હતા તેમને મિત્રો જિગીશાબેન પટેલ ને જે મિત્રો અલ્પેશ કથરિયાની જે ગાડી હતી તેની ઉપર મિત્રો તેમને હુમલો કર્યો હતો. અને ગાડીના અમુક તમામ જે કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા. તેવો મિત્રો હુમલો છે કરવામાં આવ્યો હતો. હવે જેના કારણે જે મિત્રો અલ્પેશ કથરિયા છે તેમને એવું કહ્યું હતું કે અમે અહીંયા લડવા આવ્યા નથી, અમે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા નથી, અમે ફક્ત અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. હવે જેના કારણે જે મિત્રો અમુક જે સમજકો હતા તેમની મિત્રો અલ્પેશ કથરિયાની જે ગાડી હતી તેના તમામ જે કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા. હવે આના કારણે મિત્રો ત્યારે જે બની ગજરાત ભાઈ છે તેમનું મિત્રો ત્યારે એવું નિવેદન સામે આવી રહ્યું છે કે જ્યારે ગોંડલની અંદર જે અલ્પેશ કથરિયા છે તે આવ્યા હતા તે તો મિત્રો લડવા પણ નતા આવ્યા, તે તો ફક્ત દર્શન કરવા માટે આવ્યા હતા. અત્યારે અલ્પેશ દોલડિયા ક્યાં સંતાઈ ગયા હતા તેવું મિત્રો નિવેદન છે બની ગજરાત ભાઈનું મિત્રો સામે આવ્યું છે. અને વધુમાં મિત્રો તેમને એવું પણ કહ્યું છે કે હવે આખી જિંદગી મારે જેલમાં રહેવું પડે તો હું તૈયાર છું, પરંતુ ત્યારે ગણેશ ગોંડલની આબરૂ કાઢવાની છે એવું મિત્રો ત્યારે બની ગજરાત ભાઈનું નિવેદન છે એ વધુ સામે આવી રહ્યું છે. હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો.